આ જ્યારે બીજ રખાણી ત્યારે અમારી પહેલી બીજ વખતની હાજરી હતી. ત્યારની આ બીજ ચાલી આવે છે અને આ મંડળ બંધાણીનું ભક્ત મંડળ ધનસે આવા મહાપુરુષોને આ અવિરતપણે આ દર બીજનો ઉત્સવ કરે છે. સંતોનું દર્શન એટલે હરિનું દર્શન. મહાપુરુષો કહે છે સંત દર્શન હરિ કથા તુલસી દુર્લભ દોઈ. संत दर्शन हरि कथा तुलसी दुर्लभ दोई. सोत दारा और लक्ष्मी पापी के घर भी होई. संतનું દર્શન એટલે હરિનું દર્શન. જો તમારે જીવનની અંદર હરિનું દર્શન કરવા માગતા હો તો સંતનું દર્શન કરી લેવું. આ મહાપુરુષ કે હરિકથા એટલે સંતો જે શબ્દ બોલે છે, જે વાત કરે છે, એ હરિની કથા છે, એ જ મંત્ર છે. મહાપુરુષો એમ કહે છે આ વસ્તુ દુર્લભ છે, આ વસ્તુ મળવી મુશ્કેલ છે. મનુષ્ય દેહ મળ્યો, મનુષ્ય દેહ મળ્યા પછી સદગુરુનો યોગ થવો મુશ્કેલ છે. સદગુરુનો યોગ થયા પછી સદગુરુના વચનમાં રહેવું એ મુશ્કેલ છે. જેને લક્ષ્ય પકડાણો હોય એ સહેજે સહેજે સદગુરુના વચનમાં રહે છે. નક્કી વાત છે. ખરેખર ભજન ગાવું, ભજન કરવા એ ઉત્તમ છે, પણ ભજન સમજવું એ બહુ ગહન છે. વાણી તમે બોલો પણ ગાનારાને ગમ ન હોય અને વાણી બોલો તો એ વાણીની કોઈ કિંમત હોતી નથી. જીવનની અંદર જે વાણી બોલો, જે સંતો વાણી બોલ્યા છે એ એને અનુભવ થયો છે અને એ વાણી બોલ્યા છે. તો આપણા જીવનની અંદર અનુભવની વાણી ન પ્રગટે તો કાંઈ નહીં. એનો અનુભવ સિદ્ધ થાય તો આપણે ધનભાગી કહેવાય. એનો અનુભવ આપણામાં સિદ્ધ થાય તો ધનભાગી કહેવાય. કારણ કે એક જ માર્ગે બધા હાલ્યા છે. માર્ગ કોઈના જુદા નથી. માર્ગ એક જ છે કે જેને પરમાત્મા તરફ લઈ જવા માટેના માર્ગ છે. કોઈ મહાપુરુષો 3 પ્રકારે ભક્તિ કરે છે. કોઈ કર્મથી કરે છે અને કોઈ જ્ઞાનથી કરે છે અને કોઈ રીતે ભક્તિ આદરી છે. પણ હકીકતમાં મહાપુરુષો કહે છે કર્મનો માર્ગ છે એ કીડી જેવો છે. કર્મનો માર્ગ કીડી જેવો છે. કીડીને અમદાવાદ પહોંચવું હોય તો વાર લાગે. બીજો માર્ગ છે એ ચાલવા જેવો છે, જે ધ્યાન ધારણા સમાધિ વાળો છે. એ માર્ગ ખરેખર ધ્યાન ધારણા સમાધિ કરતા કરતા શરીર છૂટી જાય પણ હરિની ઝાંખી ન થાય. મહાપુરુષ કહે છે કે જ્ઞાનનો માર્ગ સર્વશ્રેષ્ઠ છે. સદગુરુ નિરાત મહારાજનો માર્ગ એટલે જ્ઞાનનો માર્ગ છે. જ્ઞાનનો માર્ગ એટલે ઉડન માર્ગ. અહીંથી ઉપડે એટલે સીધું અમેરિકા પહોંચી જાય એવો માર્ગ છે. સદગુરુનો માર્ગ જેના જીવનની અંદર આ માર્ગ જડી ગયો એના માટે બલિહારી છે. કારણ કે કોઈ ક્રિયા કર્મ વ્રત કરવાના આમાં રહેતા નથી. અને રે તો સમજવાનું હજી માર્ગ આપણે પકડાણો નથી. કારણ કે મહાપુરુષો કહે છે કે જીવનની અંદર સંતોનો યોગ કાયમ રાખવો. જ્ઞાનનો માર્ગ બહુ ગહન છે, સમજાય તો સરળ છે, નહીતર ખરેખર ભૂલાઈ જાય એવો છે. કારણ કે સદગુરુના વચનમાં, સદગુરુની વાતમાં
આપણી સુરતા બેઠી નથી. જેને બેઠી છે એની બલિહારી છે. મહાપુરુષો કે છે કે आप में आप समाऊं मैं किसी का गुण गाऊं. આપમાં આપ સમાવું. આ જીવ છૂટો પડ્યો છે. શેમાંથી છૂટો પડ્યો છે? પોતાના સ્વરૂપમાંથી. અવિદ્યાના કારણે જીવ થયો છે. હકીકતમાં જીવ છે નહીં. અવિદ્યાના કારણે જીવ થયો છે અને પોતાનો સ્વરૂપ ભૂલી ગયો છે. વંટોળિયો વાહ હતો અને વંટોળિયો થયો. વંટોળિયો થયો અને વંટોળિયો વાને ભૂલી ગયો. એવી રીતે આ બ્રહ્મ સ્વરૂપ હોવા છતાં પોતાનું સ્વરૂપ ભૂલી ગયો એટલે જીવ દશા વરી છે. જીવ દશા કોને કહેવાય? જીવ દશા એટલે અવિદ્યા, અજ્ઞાન. અવિદ્યા અજ્ઞાન કોને કહેવાય? દેહ ને હું માને છે એ અવિદ્યા છે. દેહ મારો છે. દેહ મરતા હું મરું છું. દેહ જન્મતા જન્મું છું. આ મોટું મોટું અજ્ઞાન છે. મહાપુરુષો ના પાડે છે તું દેહ નથી. તું દેહમાં રહેવા વાળો છો. દેહ જન્મતા તું જન્મ્યો નથી. તું દેહ મરતા તું મરવાનો નથી. દેહ અનાત્મ, તું હે આત્મ. દેહ અનાત્મા છે અને તું છો આત્મા. આત્મા ક્યારે જન્મે નહીં, આત્મા ક્યારે મરે નહીં. મરે જન્મે આત્મા કહેવાય નહીં. મહાપુરુષો આ દિશા તરફ લઈ જાય છે. તો આપણે આપણું વિચારવાનું કે ખરેખર આપણે શું છીએ. આપણે દેહ છીએ તો દેહનો ગુણધર્મ જન્મ અને મરણનો છે. જો તમે દેહ હશો તો તમારે જન્મ મરણ હોય ને હોય. અને જો તમે આત્મા હો તો તમારે જન્મ મરણ ન હોય ને ન હોય. કૃષ્ણ પરમાત્મા પણ અર્જુનને કહે છે, હે અર્જુન, આત્મા જન્મતો નથી ને આત્મા મરતો નથી. આત્માને શસ્ત્ર છેદી શકતું નથી. આત્માને પવન હૂકવી શકતું નથી. આત્માને પાણી પલાળી શકતું નથી. આત્માને અગ્નિ બાળી શકતું નથી. તો આત્મા આવો છે તો તમે વિચારો કે તમે શું છો. જો તમે દેહના ગુણધર્મ આરોપેલા હશે તો તમારે જન્મ મરણ નહીં મટે. કારણ કે દેહનું જન્મ મરણ ક્યારેય મટે નહીં. ગમે એટલી યુક્તિ કરો તો દેહ સર્જન એનું વિસર્જન નિશ્ચિત છે. કેવી રીતે? 5 તત્વમાંથી પ્રગટ થયું છે ને 5 તત્વમાં લય થઈ જાય છે. હકીકતમાં કબીર સાહેબ કહે છે કે મરના સૌ કોઈ કહે, કોણ ચીજ મર જાય. 5 તત્વનું આ પિંજરું બન્યું છે. આ 5 તત્વમાંથી પ્રગટ થયું છે. તો 5 તત્વ વિરાટમાં છે. આ 5 તત્વ વિરાટમાં ભળી જાય છે. હકીકતમાં મળતું નથી, મળી જાય છે. જેવી રીતે દીકરી બાપને મળવા આવી એવી રીતે મળી જાય છે. હકીકતમાં મરવા આવી નથી. એવી રીતે મરતું કઈ નથી. મહાપુરુષ કે તો મરે છે શું? જે વસ્તુ આગળ નતું અને વચ્ચે પકડી લીધું છે એ મરે છે. હું અને મારું, તું અને તારું એ મરે છે. એ આગળ નતું અને એ વચ્ચે પકડી લીધું છે. મહાપુરુષો આ વસ્તુને છોડાવે છે કે ખરેખર આ તું નથી, આ તું નથી, આ તું નથી. 52 તત્વનો દેહ એ તું નથી. 52 તત્વમાં રહેલું મન તું નથી. 52 તત્વમાં રહેલી બુદ્ધિ તું નથી. 52 તત્વમાં રહેલું ચિત્ત તું નથી. આ 52 તત્વમાં રહેલો અહંકાર એ તું નથી. આ 52 તત્વને જાણવા વાળો ઈ તું છો. મહાપુરુષો ઈ દિશા તરફને લઈ જાય છે. સદગુરુના ચરણે જ્યારે જઈએ છીએ ત્યારે વિચારજો,
સદગુરુ મહારાજ પરમ પદને નક્કી કરાવવા માટે સદગુરુ મહારાજ તન મન અને ધન માગી લે છે. તન માગે, ધન માગે, મન માગે. તો વિચારો કે તન ગયું એટલે 52 તત્વ ગયા, મન ગયું અને ધન ગયું, બધું ગયું. મહાપુરુષ શું કહેવા માગે છે કે આ જે બધું ગયું પણ દેવા વાળો ગયો નથી. દેવા વાળો આબાદ છે. આ બધાને જાણવા વાળો છે. આ જન્મતો નથી અને મરતો નથી. એ તમારું અમારું નિજ સ્વરૂપ છે. મહાપુરુષોએ કીધું કે નામ જાણ્યો એ વેદ 4 ભણ્યો, નામનો ભેદ જાણ્યો એ ખરો તરત બન્યો. નામ એટલે શું? આ બધાય વિચારે છે નામ એટલે. કોઈએ નામને સોહમ કીધું છે, કોઈએ નામને હવની ભાષામાં કીધું છે. નામ એટલે મહાપુરુષ કહેશે પોતાનું નિજ સ્વરૂપ. નામ એટલે નિજ સ્વરૂપ. નામ એટલે સત્ય. નામ એટલે આનંદ સ્વરૂપ. નામ એટલે જ્ઞાન સ્વરૂપ. જેને આ વસ્તુ પ્રગટ થાય છે એ મહાપુરુષો નામનો મહિમા જાણ્યો અને માણી રહ્યા છે. અને જેને નથી પ્રગટ થતું એ આ જાણી શકતા નથી. જ્ઞાન એટલે ખરેખર ન આવે અને ન જાય એવું તત્વ જેને જાણી લીધું એનું નામ જ્ઞાન છે. અજ્ઞાન એટલે જેને તમે જાણ્યું નથી અને ખોટું પકડી લીધું છે એનું નામ જ અજ્ઞાન છે. અજ્ઞાન એટલે અવિદ્યા, જ્ઞાન એટલે વિદ્યા. મહાપુરુષો આ દિશા તરફ લઈ જાય છે કે ખરેખર તો કે તું ખરેખર જ્ઞાન સ્વરૂપ છો. જ્ઞાન કોઈ એમ કે મને જ્ઞાન થયું તોય પણ ખોટો છે. કારણ કે દરિયાની અંદર માછલીને પૂછો કે ત્યાં દરિયાને જોયો છે તો માછલી દરિયાનું નિરીક્ષણ કરી શકે નહીં. નિરીક્ષણ કરવા માટે કાંઠે આવવું પડે. કાંઠે આવે તો એ રહી અગે કે રે તરત તરફડીને મરી જાય. એટલે મહાપુરુષોની વાત વિચારવા જેવી છે કે ખરેખર કોઈ એમ કે મેં આત્માને જોયો છે તોય જોવા વાળો અને જેને જોયો એ બે ક્યારે હોય નહીં. મહાપુરુષોની વાત વિચારજો. જો આત્માને જોયો એમ કહેતા બે થાય. સ્વારામ સાહેબ એક ભજનમાં પણ કહે છે નિમકની પૂતળી નીરમાં પાણી ભેળી પાણી થાય, મૂળ વતનમાં મળી ગયા પોતે પોતામાં હમાય. નિમક એટલે મીઠું. મીઠાની ઉત્પત્તિ શેમાંથી? પાણીમાંથી. પછી ગોતવા નીકળી કે ખરેખર મારી ઉત્પત્તિ ક્યાં છે. કોઈએ એમ કીધું કે આ તારી ઉત્પત્તિ આમાં છે. જ્યાં એ ગઈ એટલે પછી પાછી જવાબ દેવા આવે ખરી ન આવે. એમાં એક રસ થઈ જાય. એટલે કોઈ એમ કહેતા હોય કે મને જ્ઞાન થયું તોય વસ્તુ ખોટી છે. કોઈ એમ કે મેં આત્માને જાણ્યો છે તોય વસ્તુ ખોટી છે. કારણ કે તમે આત્મ સ્વરૂપ છો. જાણવા વાળો અને જેને જાણ્યો એ બે ક્યારે હોય નહીં. એટલે મહાપુરુષો વાત બહુ ગહન રીતે કરે છે. आप में आप समाऊं, मैं किसी का गुण गाऊं, मेरे सिवाय कोई और न दूजा, मैं किसको समझाऊं. આપમાં આપ સમાવું. જેમાંથી હું છૂટો પડ્યો છું એમાં જ મારે સમાવાનું છે. મહાપુરુષોની વાત વિચારજો. હંમેશની માટે પાણીનો અંશ પાણી જ હોય, લાકડાનો અંશ લાકડું જ હોય, લોઢાનો અંશ લોઢું જ હોય. એમ મહાપુરુષો સમજાવવા પૂરતા ઈશ્વરનો અંશ ઈશ્વર જ હોય. એ જીવ ક્યારે હોય નહીં. અને જીવ હોય તો તમારી વાતમાં ભ્રમ છે. મહાપુરુષ ના પાડે છે. એટલે કે છે કે જેમાંથી સર્જન થયું છે એમાં મારે સમાવાનું છે. મન ખરેખર આ જગત ઊભું કરવા વાળું હોય તો આપણું મન છે. મન
ઊભું કેમાં થયું છે? આગળ મહાપુરુષ ભજન બોલ્યા છે કે તારા વથે તું હરીને નથી દેખતો, એવું સમજે તો મહાસુખ થાય. તારા ઠેકાણે હરીને ઠેરાવજે, એવું સમજે તો મહાસુખ થાય. મન છે બ્રહ્મનું સ્વરૂપ છે. મન હંમેશની માટે બ્રહ્મનું સ્વરૂપ છે. બીજે ક્યાંયથી ઊભું થયું નથી. એક જ બીજ હોય, બીજમાંથી થડ થાય, થડમાંથી ડાળી થાય, ડાળીમાંથી પાંદડા થાય, એટલે ફળ ફૂલ ને બધું થાય. પણ વાસ્તવમાં એક જ બીજનો વિસ્તાર છે. એમ એક જ આ બીજનો વિસ્તાર છે. પરમાત્મા આ જગતનો બીજક છે. આ જગત જો ઊભું થયું હોય તો એમાંથી ઊભું થયું છે અને અંતે એમાં લય થઈ જાય છે. મહાપુરુષ એમ કે છે. એટલે એકને જાણવાથી બધું જણાય જાય એવું છે. એકને જેને જાણી લીધું છે એને બધું જણાય જાય. એક મૂળની અંદર પાણી રેડો એટલે પાંદડે ડાળીએ ફૂલે ને ફળે પાણી રેડવા જવું પડે નહીં કે જવું પડે? જવું ક્યારેય ન પડે. એક સાધે સબ સધે. એકને સાધો એટલે બધું સધાઈ જાય. એક નાનું એવું દ્રષ્ટાંત છે. એક દીકરીનું વ્યવહાર થયેલું અને એની બીજી બેન નાની હતી. એ કે બા આ બેનને કે રોજ કોકને કોક આવે છે, એના હાહુ આવે, એના હાહરા આવે, દેર આવે, દેરાણી આવે, જેઠ આવે, જેઠાણી આવે, તો મને એક હાહરો લાવી દે. કે હે બા મને એક હાહરો લાવી દે. તો કે તારે ન આવે. પછી તો કે એક હાહુ લાવી દે. તો કે તારે ન આવે. પછી એમ કરતા કરતા સમજાવતા કીધું એક આવે ને એટલે લંગર બધું આવે. એક આવે ને એટલે આખું લંગર આવે. એક ધણી નક્કી થઈ જાય એટલે બધું આખું આવે. એક નક્કી ન થાય તો એકય આવે નહીં. એટલે આત્માને એકને જાણવાનું મહાપુરુષ કે છે. જેને આત્માને જાણી લીધો તો પછી કશું જાણવાનું રહેતું નથી. હોમ હવન વ્રત કરવાના રહેતા નથી. અને જો રહે તો કઠણાઈ આપણી કહેવાય હો. કારણ કે ખરી વસ્તુ ગુરુના વચનમાં ભરોસો નથી અને આપણી સુરતા ગુરુના વચનમાં રહી નથી. એટલે ઓલી કહે છે ને, શંખણી બધી કોર ભટકે એની ગુણે સુરતા વર્તી થઈને બધે ભટકે છે. એટલે હરીને ગોતવા માટે મથી જ રહી છે. હકીકતમાં સ્વરામ સાહેબ ના પાડે છે. કોઈ સુરતા સુગડ સમેતે તો ઘટમાં સાહેબ બેઠે. ક્યાં મળશે? ઘટમાં. તીરથ વર્તમાં બહુ ફરે જાય બદરી બેટે. બાર વાસના બહુ ફલાવે નજર ન રાખે બેટે. કોઈ સુરતા સુગડ સમેટે તો ઘટમાં સાહેબ બેઠે. સંતોએ પોતાની હારે ભગવાન નક્કી કરાયો છે. જેને પોતાની હારે ભગવાન નક્કી થઈ ગયો છે એને લીલા લહેર છે. અને જેને બીજો માણીને ગોતી રહ્યા છે એને અધોગતિ છે. સંતો ના પાડે છે. સ્વરામ એક ભજનમાં પણ કહે છે, કોઈ નિરખો નિજ સ્વરૂપ મઢીમાં અવિનાશી અબધૂત. કોઈ નિરખો નિજ સ્વરૂપ. તમે તમારું સ્વરૂપ નિરખો કે છે તો આ મઢીમાં અવિનાશી અબધૂત. પોતાનું સ્વરૂપ જેને જાણ્યું તો બીજે ક્યાંય મળ્યો નહીં. મળ્યો તો ક્યાં મળ્યો? જ્યાં છો ત્યાં. ક્યાંય ગોતવા જવું પડ્યું નથી. મહાપુરુષ કે છે જ્યાં છો ત્યાં તમને મળ્યો છે. એટલે મહાપુરુષ કે કોઈ નિરખો નિજ સ્વરૂપ આ મઢીમાં અવિનાશી અબધૂત. ખલક એક ખલકો ને તન તોમડી. ખલક એક ખલકો. ખલક એટલે જગત. જગત એક ખલકો છે અને આ તન છે ને એ એક જગત જ છે. તન એક જગત છે. ઓલું મોટું જગત છે અને આ નાનું જગત છે. ઓલું મોટું પિંડ છે અને આ છોટું પિંડ છે. જે તત્વ આમાં છે એ વિરાટમાં છે. 5 તત્વ આમાં છે અને 5 તત્વ વિરાટમાં છે. પૃથ્વી છે બહાર, આકાશ છે બહાર, વાયુ છે બહાર, અગ્નિ છે બહાર અને જળ છે બહાર. એમ આ તત્વ 5 તત્વના પિંજરું
આ 5 તત્વથી જ બનેલું છે. આની અંદર આકાશ છે, જે પોલાણવાળો વિસ્તાર છે એને મહાપુરુષોએ આકાશ કીધો છે. અને પૃથ્વી કઠણ ભાગ જે છે એને પૃથ્વી તત્વ કીધું છે. અને જે શ્વાસ ને બધી નાડીઓની અંદર જે શ્વાસ હાલે છે, વાયુ ચાલે છે, એને મહાપુરુષોએ વાયુ કીધો છે. એમ નહીં વિચારવાનું કે એક રગની અંદર વાયુ અને પાણી અથવા તો લોહી હારે હોય તો જ સર્ક્યુલેશન થાય, નકર થાય નહીં. એક રગની અંદર વાયુ છુપાયેલો છે ને છે. વિચારજો, કદાચ એમ કેમ કહો છો તો કદાચ કડીઓ તૂટી ભરે અને હવા ચુસ્ત અહીંયા પકડી રાખે, એક છેડો મૂકી દે તો જાતું નથી. પાણી ક્યારેય ન નીકળે. સેજ આમ ઊંચું કરે એટલે બધું પાણી નીકળી જાય, કારણ કે હવા ગઈ એટલે ઓલું હારે ગયું, એ સિવાય જાય નહીં. એવી રીતે એક રગની અંદર હવા અને લોહી બધું હારે ફરે છે. એટલે મહાપુરુષ કે આમાં હવા છે જેને વાયુ કહેવાય. અને તેજ એટલે અગ્નિ ભીતરમાં આપણે આ પેટની અંદર અતિશય ભૂખ લાગે છે ત્યારે બળતરા થાય છે, અગ્નિનો પ્રતાપ છે. કાચું કોરું ગમે એટલું ખાવ તો પાચન થઈ જાય છે એ અગ્નિના પ્રતાપથી. તમે ચૂલા ઉપર મૂકેલી વસ્તુને બફાવી હોય તો હેઠે અગ્નિ કરવો પડે તો બાફી જાય છે. એમ આમાં ચણ્યા કોચ કાચા ખાઈ જાય તો બફાઈ જાય છે કે નહીં, એટલે અગ્નિ છે ને છે. અને જળ બધે ફરી રહ્યું છે. જેને કોઈ લોહી કીધું, કોઈને પરસેવો કીધો, કોઈ વળી લાળ કીધી, આ બધા જળના તત્વ છે. એવી રીતે વિરાટમાં જેમ જળ છે એમ આમાં જળ છે. એમાં 5 તત્વનું પિંજરું વિરાટમાં છે, એમ આ નાનું બ્રહ્માંડ છે. મહાપુરુષોએ કીધું કે ચંદ્ર અને સૂરજ બહાર છે, તો આમાં ચંદ્ર અને સૂર્ય નાડી છે ને છે. કોઈએ બે બત્તી નહીં કીધું ચંદ્ર અને સૂરજ, પણ હકીકતમાં ડાબી ઈંગલા અને જમણી પિંગલા એ નાડી છે, એને ચંદ્ર અને સૂરજ કીધા છે. એટલે ઘણી વખત મહાપુરુષ ચંદ્ર સૂરજ નહોતા નવલખ તારા, મહાદેવજી કા જન્મ નહોતા તેદુના ભેખ, હમારા કબીરા કબ કા ભયા बैरागी. कबीर ने कोई पूछ्યું કે કબીર ક્યારનો તું છો? કબીર એટલે પરમાત્મા, કબીર એટલે પોતાનું નિજ સ્વરૂપ. આ શરીર નહોતું બન્યું ત્યારે પોતે હતા કે નહોતા? તો હતા. તો એ કહે છે કે આ ચંદ્ર ને સૂર્ય નાડી નહોતી બની ત્યારે હતો કે નહોતો? હતો. તો આ સૂર્ય અને ચંદ્રમાં ઓહમ સોહમના કોઈ જાપ જપતા હોય તો લાલજી મહારાજે પણ એક ભજનમાં કીધું છે, લાલન મેં નામ અમર પદ પાયા, મન મારા ગુરુએ સમજાયા, લાલન મેં નામ અમર પદ પાયા. મને નામની જે ઝાંખી થઈ છે, મારા સ્વરૂપની ઝાંખી થઈ છે, એ મારા ગુરુ મહારાજના પ્રતાપથી થઈ છે. લાલજી મહારાજ એના ગુરુ મહારાજને કહ્યું, આ કહે છે કે 5 તત્વ કી તજી કોટડી ત્રિકુટી તાર લગાયા. વિચારો તમે, 5 તત્વની કોટડી તજી છે. તજી હોય તો કયો કે હા તજી છે. સદગુરુ મહારાજના ચરણે તન મન ધન અને શીશ જ્યારે ગયું, 5 તત્વની કોટડી ગઈ. 5 તત્વ કી તજી કોટડી ત્રિકુટી તાર લગાયા. 3 ગુણથી એ છે ન્યારા, એ મારા મન ભાયા. 3 ગુણથી પર છે. 3 ગુણ આ 5 તત્વ ગયા એટલે હારે 3 ગુણ ગયા. અને વાહે જે રિયો જે તત્વ એ 3 ગુણથી ન્યારો છે, એ મહાપુરુષે વાત કરી છે. 3 ગુણથી એ છે ન્યારા, એ મારા મન ભાયા, લાલન મેં નામ અવર પદ પાયા. પછી હું મહાપુરુષ કહેશે, નહીં ઈંગલા નહીં પિંગલા નહીં અણી અગર જાયા, ઓહમ સોહમથી એ છે પર એ મારા વિશ્વમાં હિ દર્શાયા. ઓહમ સોહમથી જે પર છે એ તત્વ મને આખા વિશ્વમાં દેખાણું. શું છે? કારણ કે ઘટોઘટમાં મારો રામ બિરાજમાન થયો છે. અને વિચારો કે જડની વાત કરીએ, આમાં તો શ્વાસ તો ચાલતો નથી, આમાં શ્વાસ ચાલતો નથી તો આમાં ભગવાન છે ને. મહાપુરુષનો વાત વિચારો. કૃષ્ણ અર્જુનને કીધું છે, અણુ અણુમાં મારો વાસ છે, તો આમાં છે ને. કે એવી રીતે છે આપણે વિચારી લેવાનું કે આમાં નામ સ્વરૂપે છે. કેવી રીતે છે? નામ સ્વરૂપે. એટલે કે છે કે ખરેખર ઘટોઘટમાં છે મારો વાલો.
તો ઓહમ સોહમના જાપ તો શ્વાસ હાલતા હોય એને હોય, આમાં તો શ્વાસ છે નહીં. તો જેને તમે પૂછો કે આમાં ભગવાન છે તો ના પાડશે. શું કે છે? ના પાડશે. તો કૃષ્ણ બોલે અણુ અણુમાં મારો વાસ હોય નહીં, અણી મૂકે એટલી જગ્યા મારા વિના ખાલી નથી. આ દ્રષ્ટિ જે કૃષ્ણને અર્જુનને સમજાવી, એ દ્રષ્ટિ આપણે સમજી લેવાની કે આ વિશ્વની અંદર પરમાત્મા વિના, આત્મા વિના અથવા તો પોતાના નિજ સ્વરૂપ વિના અણુ મેકે એટલી જગ્યા ખાલી નથી. આ નક્કી જેને થઈ જાય એને બેડો પાર છે. એટલે મહાપુરુષ કે નહીં પુરુષ નહીં પ્રકૃતિ નહીં મેં બીજ મેં આયા, હું બીજમાં આવ્યો નથી. બીજ એટલે આખું જગત બન્યું છે રજ અને વિરજથી. આખું જગત બન્યું છે પાણીથી. પાણીની પેદાશ કાયા તારી કાચી, કાચીને કાચી. આ કાયા કાચી છે, પાણીની પેદાશ વાળે છે. મા બાપના રજ અને વિરજથી બનેલું આ પૂતળું છે. આ રહેવાનું નથી. કાચી કાચીને કાચી એટલે કે છે પાણીથી હું પેદા નહીં, નહીં શ્વાસા શરીર, પાંચ તત્વ કા દેહ નહીં, તાકા નામ કબીર. પાણીથી હું પેદા થયો નથી, મારે શ્વાસા વાળું શરીર નથી. વિચારો સદગુરુ મહારાજના ચરણે જેને આ બધું દઈ દીધું હોય તો પાણીની પેદાશ વાળું દઈ દીધું છે. અને વાહે રહ્યો એ પાણીનો પેદાશ હોય એનાથી, પાણીનેથી પેદા થયો છે નથી થયો. અને શ્વાસા વાળું શરીર ગુરુ મહારાજને દઈ દીધું, પાછળ રહ્યો એને શ્વાસા વાળું શરીર છે નહીં. પાંચ તત્વ ગુરુ મહારાજને દઈ દીધા એને ઈ પણ નથી. અને ઈને જ મહાપુરુષ જેનું નામ કે સ્વરૂપ કે એનું નામ કબીર. મહાપુરુષની વાત વિચારજો. વિચારમ પરમ જ્ઞાનમ, વિચારશો તો જ પરમ જ્ઞાન થશે. પછી સ્વારામ સાહેબ શું કહે છે? રંકા વંકા કેવળ કુબા મસ્ત મીરાબાઈ, દત્ત કબીર ભરથરી ગોરખે યહી મૂર્ત ઓળખાઈ. જેને જેને આ માર્ગે સદગુરુના માર્ગે ચાલ્યા છે એને આ જ્ઞાન થયું છે. અને આપણે આ માર્ગે ચાલીએ છીએ તો આપણને અજ્ઞાન થવું જોવે ને જોવે. એને કીધું રંકા વંકા કેવળ કુબા. રંકા નામનો ભગત, વંકા નામનો ભગત અને કબીર ને દત્ત ને ગોરખ આ બધાય આ મૂર્તને જોઈ છે. આ મૂર્તને જોવા માટે મહાપુરુષોએ કીધું છે કે આ આંખે તું મને નહીં જોઈ શકે, આ આંખે જોઈ શકીશ નહીં. હું તને દિવ્ય દ્રષ્ટિ આપું, હું તને અનુભવ ચક્ષુ આપું, હું તને જ્ઞાન ચક્ષુ આપું, જેના વડે તું જોઈ શકીશ. મહાપુરુષે વાત કરી છે. તો એને જોવી હોય તો સદગુરુની શાનથી જોઈ શકાય. કેનાથી જોઈ શકાય? સદગુરુની શાનથી. સદગુરુની આંખ મળે તો જોઈ શકાય. ઘટોઘટમાં રામ બિરાજમાન છે, આમાં તમે જાણી શકો કે છે. કેવી રીતે? કે ગુરુની આંખથી તમે જોઈ શકો છો. કોની આંખથી? ગુરુની આંખથી. આ આંખથી જોઈ શકાય નહીં. કૃષ્ણ અર્જુનને પણ કહે છે આ આંખે મારી માયા દેખાય, હું નહીં દેખાવ. આમાં સુગંધ ક્યારેય દેખાય? દેખાય નથી દેખાતી. સુગંધનો ફોટો આવે ન આવે, પણ છે તો ખરી ને. એ ગુરુની આંખ જો મળે તો એ નક્કી થાય, નકર થાય નહીં. મહાપુરુષ એ વાત કરે છે કે ખરેખર કે તારે મને જોવો હોય તો આ આંખે તું મને નહીં જોઈ શકે. આ આંખે મારી માયા દેખાય, હું નહીં દેખાવ. હું તને દિવ્ય દ્રષ્ટિ આપું, ગુરુગમ ચક્ષુ આપું, જેના વડે તું મને જોઈ શકીશ. સતારને જ્યારે ગુરુ મળ્યા તો સતાર પણ બોલ્યા હું જન્મની આંધળી. જ્યારે જ્યારે આંધળીની વાત આવે એટલે બાઈની વાત એ કરતા નથી. સમજી લેવાનું. સુરતા આંધળી છે, સુરતા આંધળી છે અને એના પિયુને ગોતે છે. પિયુ એટલે એનો પરમાત્મા, આત્મા, એને ગોતે છે. હું જન્મની આંધળી મારા ગુરુએ આપી આંખ. ગુરુએ બીજી આંખ કાઢીને આપી દીધી અને નથી આપી. મહાપુરુષ કે છે ગુરુગમ અંજન આંજ્યું મટી મારે સર્વે જાંખ. આંખ ખોલીને જોયું તો ઘટ ઘટ બેઠા લખ ધણી. ઘટો ઘટમાં મારો રામ બિરાજમાન મેં જોયું છે. આ જેને અનુભવ થયો હોય ઘટો ઘટમાં રામ બાળે બાળે ને બાળે. મહાપુરુષની વાત વિચારવા જેવી છે. એટલે
કે છે કે રંકા વંકા કેવળ કુબા મસ્ત મીરાબાઈ દત્ત કબીર ભરથરી ગોરખે યહી મૂરત ઓળખાઈ યહી મૂરત ગુરુગમ કરીને ગોતી લેજો એહી મૂરત છે જૂની ગુરુગમ કરીને ગોતી લેજો આ ગોતવું હોય તો ગુરુની શાન વિના મળશે નહીં ગુરુગમ કરીને ગોતી લેજો એહી મૂરત છે જૂની ક્યારની છે આજકાલની નથી તો ઈ મૂર્ત જેને નક્કી થઈ ગયા એ તમારું નિજ સ્વરૂપ છે આદિ અનાદિનું છે આ સૃષ્ટિ નથી બની ત્યારનો ઈ છે ક્યારનો છે સૃષ્ટિ નથી બની ત્યારે ભગવાન કૃષ્ણ અર્જુનને પણ કહે છે હે અર્જુન આ બોધ પહેલા મેં સૂર્યને કીધો સૂર્યે મનુને કીધો મનુએ વિશ્વાકુને કીધો અને આજ તને કહી રહ્યો છું કે અર્જુન કહે છે તમે હું તો આ સૈકાના છીએ હું કીધું તમે હું તો આ સૈકાના છીએ તો કેવી રીતે તમે સૂર્ય તો આદિ અનાદિનો છે હું કીધું સૂર્ય તો આદિ અનાદિનો છે આ એને બોધ કેવી રીતે કીધો હે અર્જુન મને મારી ખબર છે અને તને તારી ખબર નથી ગુરુ બેઠા ગુરુને તેની ખબર હોય કે ન હોય આપણે ગયા હોય તો આપણી આપણને ખબર ન હોય એમ કે છે કે હે અર્જુન મને મારી ખબર છે તને તારી ખબર નથી સૂર્ય આદિ અનાદિનો છે હું આદિ અનાદિનો છું હું કીધું હું આજકાલનો નથી સૂર્ય આદિ અનાદિનો છે હું પણ આદિ અનાદિનો છું મને મારી ખબર છે તને તારી ખબર નથી જ્યારે તને તારી ખબર પડશે તું આદિ અનાદિનો હું કહે છે તો તારે મારે પછી બે પણ રહેશે નહીં જેને પોતાના સ્વરૂપને જાણ્યું અદ્વૈત સ્વરૂપ જાણી લીધું એને મહાપુરુષ કહે છે એ આદિ અનાદિનું સ્વરૂપ છે એ પરમાત્મા છે એટલે આ કહે છે ગુરુગમ કરીને ગોતી લેજો અજબ લગાવો ધૂની આ બોલે છે એને પરખી લેજો યહી મૂરત છે જૂની જે બોલી રહ્યું છે તો કેવી રીતે બોલે છે શું આ બોલીએ એ બોલવાની વાત નથી કરી મહાપુરુષ ના પાડે છે કે જીભ વિનાની જુગતી જાણો મહામુક્તિને માનો મન કર્મ વચને માની લેશે સોમાં કોઈ એક સાણો જીભ વિનાની આ જુગતી છે સદગુરુ મહારાજ કહે છે કે વસ્તુ બોલી રહી છે બોલે છે વસ્તુ બધી બોલી રહી છે એને આ જીભ બીબ છે નહીં આ નામ બોલી રહ્યું છે શું બોલે છે નિરાત બોલે છે નામ બોલે નામ બોલાવે ને સામું બોલે છે નામ નામ તમારે દેહ નથી કરતા વિશ્વનું કામ આ નામ બોલી રહ્યું છે બધા એક ભાઈ કે મારે હા વાંસળી બોલે તો એક ભાઈ કે મારે હા ભેલું બોલે બોલો તો વાંસળી વગાડતો ને અવાજ કાઢતો એટલે કે છે એ વસ્તુ નથી મારે તો હા ભેલું બોલે છે કારણ કે જેની શાન મળી હોય એને આ જ્ઞાન થાય બાકી બધાને થાય નહીં એટલે મહાપુરુષ કે છે બોલે એને પરખી લેજો યહી મૂર્ત છે જૂની આ મૂર્ત ક્યારની છે આદિ અનાદિની છે જેમ કૃષ્ણએ કીધું આદિ અનાદિનો છું એ સ્વરૂપ તમારું અમારું આદિ અનાદિનું સ્વરૂપ છે આગળ મહાપુરુષ કે છે યહી મૂર્તને જરા મરણ નહીં રૂપ રંગ નહીં છાયા એ મૂર્તને જરા એટલે જન્મ નથી એ મૂર્તને મરણ નથી તો વિચારો સદગુરુ મહારાજે જે શબ્દ જે તમને સમજાવ્યું છે જે તત્વ નક્કી કરાવ્યું છે એ તત્વને જન્મ છે નથી જન્મવું જ નથી જન્મવું નથી એટલે પૂછે છે કે તારે જન્મ છે તો તરત ના પાડો છો મારો જન્મ નથી કારણ કે દેહનો ધર્મ છે એ તમારો ધર્મ નથી દેહમાં રહેવા વાળો આત્મા છે જન્મો નથી અને એને મરણ હોય નહીં એટલે મહાપુરુષ કે છે એહી મૂર્તને જરા મરણ નહીં એને રૂપ રંગ કે છાયા નથી રૂપે નથી ને રંગે નથી ને એનો પડછાયો હોય નહીં એહી મૂર્તને જરા મરણ નહીં રૂપ રંગ નહીં છાયા આ મઢીએ મઢીએ આસન ઉનકા કોઈ વિરલે દર્શન પાયા આ બધી મઢીમાં એનું આસન છે કે નથી અણુમાં જો હોય તો બધીએ હોય ને ભગવાન આ મઢીએ આસન ઉનકા કોઈ વિરલે દર્શન પાયા આ બધાય મઢીની અંદર એક જ આત્મા છે કબીર બોલે છે કબીર કુવા એક હૈ પનહારી અનેક
बर्तन सबके न्यारे जल सब में एक। વાસણ બધા છે, આ શું છે? બધાય વાસણ છે. આ વાસણમાં આત્મ તત્વ તો એક ને એક. આ વાસણ કદાચ ગમે એ હોય, માટીનું હોય, તાંબાનું હોય, પિત્તળનું હોય, પણ પાણી બધામાં એક. બેનો જે કૂએ પાણી ભરવા જતા હોય એને ખબર હોય, વાસણ લઈને પાણી ભરવા જાય, ત્યાંથી કૂવામાંથી પાણી ભરે એટલે બધાના કૂવાની અંદર પાણી લઈને આવે એટલે પછી એમ કે આ હરિજનનું છે, પછી આ ખોળીનું છે. પાણી એક છે. એમ આ દેહમાં રહેલું આત્મ તત્વ ઈ એક છે. ઈ કોઈ જાતિનો છે, અજાતિ છે. કેવો છે? અજાતિ. એને જાતિ કહેવાય, અજાતિ છે. અને એને નામ હોય નહીં તો એ કેવા છે? અનામી છે. નામ હોય નહીં, અનામી છે. મહાપુરુષ કે છે કબીર સાહેબ, નામ કહું તો જાકા નામ નહીં, નામ કહા તો કાળે ભાખા. ચોથા પદની વાત એક બેન ભજન બોલી, સુરતાએ ચોથા પદમાં સુરતા મારી ઠેરાણી, એવું એક ભજન બોલ્યા. તો ચોથા પદમાં સુરતા જેની ઠેરાણી હોય તો એ અનામી છે. કેવો છે? એ અનામી છે, એને નામ નથી. નિરાત મહારાજ પણ કહે છે કે हम है जोगी अलख अनादि पार ब्रह्म की पारा, नाम रूप ने गुण नहीं हमारे. નામ રૂપ ને ગુણ મારે નથી. આ બધું લાગેલું હતું ગુરુ મહારાજને દઈ દીધું એટલે ગયું. પછી એ નામ કોઈ નામનો રહ્યો નહીં. નામ રૂપ ગુણ નહીં હમારે, કબહુનું ધરું અવતારા. મહાપુરુષની વાત વિચારો. જગતની અંદર ઘણા મહાપુરુષો છે, હવની શૈલી પ્રમાણે બધી વાત કરતા હોય, પણ જેને જેમ છે તેમ સમજાય જો એનો બેડો પાર છે. મહાપુરુષ એમ કહે છે કે મઢિયે મઢિયે આसन उनका कोई विरला दर्शन पाया, मैं जाचक सदगुरु साहेब का दास सवे गुण गाया. मैं જાચક, જાચક એટલે માગવા વાળો. હંમેશા ગુરુ આગળ માગવા વાળા આપણે છીએ, કારણ કે પરમાત્મા આગળ આપણે માંગણ છીએ. કારણ કે હું જાચક ગુરુ ચરણ કા દાસ સવે ગુણ ગાયા, સ્વામી ફુલગરજી સંત ભેટતા યહી મૂર્ત ઓળખાયા. મને આ ઓળખાણો તો કોની પ્રતાપ છે? મારા ગુરુનો પ્રતાપ છે. જે અનુભવમાં આવ્યું છે એ આપણા ગુરુના પ્રતાપથી બોલીએ છીએ, અને અનુભવ વિના ક્યારેય બોલાય નહીં. બોલાય તો કહેજો, બોલાય જ નહીં. અનુભવ સિદ્ધ થયો હોય એ બોલી શકે છે. એને ભય ભ્રાંતિ ભેદ બધું મટી જાય છે. અને જેને અનુભવ નથી થયો એને ભેદ ભ્રાંતિ ભય ઊભો રહે છે. કબીર જેવી રીતે નિરાત મહારાજ પણ કહે છે, મેં આ પૂરા ગુરુ મિલી આયા, તબ જાનું પૂરા ગુરુ મિલી આયા. પૂરા ગુરુ કી એહી નિશાની અપના ही આપ लिखाया. પૂરા ગુરુની નિશાની શું છે? મને રામની ઓળખાણ કરાવી નથી, મને કૃષ્ણની ઓળખાણ કરાવી નથી, મને મારી ઓળખાણ કરાવી. મહાપુરુષ કે પૂરા ગુરુ કી એહી નિશાની અપના ही આપ लिखाया. મને મારું ઓળખાણ કરાવી છે. જેને પોતાની ઓળખાણ થઈ ગઈ છે તો વિશ્વની અંદર બીજો કોઈ છે નહીં. રામમાં જે તત્વ રમી રહ્યું છે, કૃષ્ણમાં જે તત્વ રમી રહ્યું હતું, અને આજે જે મહાપુરુષો વિચરી રહ્યા છે એમાં જે તત્વ રમી રહ્યું એક જ છે. કૃષ્ણ અર્જુનને પણ કહે છે, હે અર્જુન, મારું સ્વરૂપ આકાશ જેવું છે. કેવું છે? આકાશ જેવું. આકાશોનો લિપ્યતે. આકાશ ક્યારે કપાય નહીં, આકાશનો કટકા થાય નહીં. એવી રીતે આપણું સ્વરૂપ ખરેખર આકાશ જેવું છે. આકાશ અહીંયા મકાન નહોતું બન્યું તો આકાશ હતું ને હતું. આ મકાન બન્યું તો છે ને છે, અને મકાન તૂટી જશે તો રહેશે ને રહેશે. એમ આ મકાન છે. આ મકાન બન્યું બી પહેલાં આત્મા હતો ને હતો, અને આ મકાન બન્યું તો આત્મા છે ને છે. અને આ કદાચ મકાન તૂટી જાય તો આત્મા રહે ને રે. આવી જેને દ્રષ્ટિ થઈ ગઈ એનો વેડો પાર છે. અને કારણ કે મહાપુરુષો કે બધાય ઘટમાં રામ છે, પણ કોઈ ઘટ રામ વિના ખાલી નથી. એ દ્રષ્ટિ જેને મળી જાય
એને હરીને ગોતવા માટે બહાર જવું પડે નહીં. આટલું બોલી મારી વાણી વિરામ કરું. સદગુરુ મહારાજ.